નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેની તાપીય અસરો અથવા તેની અસરો મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમારો સમય વધારે આપણે નથી લેતા, ચેપ્ટરની શુભ શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1 છે વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરવાની છે. તાર જોડાણ, તાર ઓફ સ્થિતિમાં કળ છે, વિદ્યુત બલ્બ છે, વિદ્યુત કોષ છે, ઓન સ્થિતિમાં કળ અને બેટરી છે. તો સૌપ્રથમ તારનું જોડાણ છે. તાર સીધી લાઈનમાં તારનું જોડાણ કરવાનું છે. ત્યારે ઓફ સ્થિતિમાં કળ છે મિત્રો, આ રીતે ઓફ સ્થિતિમાં આપણે કળ દર્શાવી શકીએ છીએ. બલ્બ છે તો બલ્બ દોરેલ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. આ રીતે આમ કરો તો ચાલશે, બરાબર, આમ નહીં કરો તો પણ ચાલશે. બલ્બ છે એ છે, બરાબર. વિદ્યુત કોષ છે તો વિદ્યુત કોષની આ આકૃતિ છે. વન સ્થિતિમાં કળ છે, આ રીતે જોડાણ હોવું જોઈએ. ત્યારે બેટરી છે તો બેટરીમાં માઇનસ પ્લસ આ રીતે થવું જોઈએ. તો બેટરી છે, તો આ રીતે આપણે જોડાણ કરવાનું હોય છે. નેક્સ્ટ થોડું આગળ વધીશું. આકૃતિમાં દર્શાવેલ પરિપથ બેટરી રેખાંકિત આપણે દોરવાની છે. પરિપથ દર્શાવ્યો છે, બલ્બ છે, બલ્બ આપણે આ રીતે દોરવાનો થતો હોય છે. અહીંયા કળ છે ખુલ્લી, અહીંયા બેટરી છે, વિદ્યુત કોષ કહી શકાય. આ રીતે આપણે દોરી શકીએ છીએ મિત્રો. પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ત્યારબાદ થોડું આગળ વધીશું. આકૃતિમાં 4 વિદ્યુત કોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે. જો 4 વિદ્યુત કોષો ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરવાની છે, બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા ફક્ત પ્લસ અને માઇનસ ને જોઈન કરવાનું છે. જે આકૃતિ છે પ્લસ અને માઇનસ જોઈન કર્યું છે, પ્લસ અને માઇનસ આ રીતે જોઈન કરવાનું થાય છે. બંને માઇનસ માઇનસ કે બંને પ્લસ પ્લસ જોઈન કરી શકતા નથી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ છે, બલ્બનો પ્રકાશ તો નથી. તમે આ સમસ્યાને ઓળખી શકો છો ખરા? બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથને જરૂરી ફેરફાર કરવાનો છે. મિત્રો, આકૃતિ આપણને આપેલી હોય છે, તમે જોઈ શકો છો કે બે વિદ્યુત કોષોને જોડવામાં સમસ્યા છે કે બંને ધન ધ્રુવ સાથે જોડાયેલા છે. આ બંને તમે જોઈ શકો છો, આ ધન જોડાયેલા છે. કેવા જોડાયેલા? ધન જોડાયેલા છે, ધન ધ્રુવો છે. એમાં ધન ધ્રુવને ઋણ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થાય છે. ધન સાથે જોડવું પડે છે, ઋણ ધ્રુવ ને વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડશે. તો પ્લસ સાથે શું જોડવું પડશે? માઇનસ. ફક્ત આનું આપણે ચેન્જ કરવાનું થાય છે. તો બલ્બ છે એ શું થશે? પ્રકાશિત થશે. ત્યારે વિદ્યુત પ્રવાહને બે જુદી જુદી અસરોનું નામ આપો. વિદ્યુત પ્રવાહની ગરમીની અસર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. બે વિદ્યુત પ્રવાહની ગરમીની અસર છે અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે. જ્યારે તારના વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે નજીકમાં રહેલી હોકાયંત્રની સોય ઉત્તરથી દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. સમજાવો. જ્યારે વાયર દ્વારા વિદ્યુત પ્રવાહ આ રીતે લખવાનું ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. તેથી તે નજીકમાં રાખવામાં આવેલી હોકાયંત્રની સોયમાં વિચલન જોવા મળે છે. આ કારણથી તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે અને નજીકમાં રહેલી હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે. ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન દર્શાવશે. આ બંધ સ્વિચ છે, બરાબર છે. તો હોકાયંત્રની જ્યારે સર્કિટ બંધ હોય ત્યારે હોકાયંત્રની સોય આવર્તન બતાવતી નથી. સર્કિટ કેવી છે? બંધ છે. જ્યાં સુધી પરિપથમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થતું નથી. નંબર 10. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યાઓ પૂરવાની છે. પરીક્ષા માટે ખાલી જગ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે. તો કયો ધ્રુવ દર્શાવે છે? ધન ધ્રુવ દર્શાવે છે. કયો ધ્રુવ દર્શાવે છે? ધન ધ્રુવ. બે કે બે થી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? બેટરી. બે કરતા વધુ વિદ્યુત કોષ જોડેલા હોય આપણે શું કહીએ છીએ? બેટરી કહેતા હોઈએ છીએ, અથવા વિદ્યુત કોષ કહેશો તો પણ ચાલશે.
પણ બેટરી શબ્દ યોગ્ય રહેશે. બેટરી. જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ગરમી ઉત્પન્ન કરે છે. અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાય? ફ્યુઝ કહેવાય. શું કહેવાય? ફ્યુઝ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળકો? ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 11 છે નેક્સ્ટ. વિધાનો સામે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાનો સામે એફ પર નિશાની કરવાની છે. બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષ ઋણ ધ્રુવ અને બીજા વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર છે. એક ધન ધ્રુવ આવશે, બીજું શું આવશે? ઋણ ધ્રુવ આવશે. જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ અમુક મર્યાદા કરતા વધી જાય ત્યારે ફ્યુઝ નો ત્યાર પીગળી જાય છે, તૂટી જાય છે. વિધાન કેવું છે? સાચું છે. ટ્રુ આવશે. ફોલ્સ આવશે. નંબર 3 છે વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી. વિધાન કેવું છે? ખોટું છે. આકર્ષે. નેક્સ્ટ મિત્રો થોડું આગળ વધીશું. વિદ્યુત ઘંટડી વિદ્યુત ચુંબક આવેલું હોય છે. વિધાન કેવું છે? સાચું છે. કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો. ના, કારણ કે પ્લાસ્ટિકમાં ચુંબક તરફ આકર્ષિત થવા માટે ચુંબકીય ગુણધર્મ નથી. એટલે પ્લાસ્ટિકની થેલીઓને અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરી શકાતો નથી. નેક્સ્ટ 13 નંબર છે. 11 નંબર પ્રશ્ન તમારી સમક્ષ આપી ગયો છે. તમારા પરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે. શું તમે તેને સહમત છો? તમારા પ્રતિભાવ માટેનું કારણ દર્શાવો. તો ફ્યુઝને વાયરના ટુકડાને બદલવો એ શાણપણનો વિચાર નથી, કારણ કે તેમાં ગલનબિંદુ ખૂબ જ ઓછું છે. ધાતુના ટુકડાના કિસ્સામાં ગલનબિંદુ ઊંચો હશે અને ઓવરલોડ અથવા વધુ ગરમ થવાના કિસ્સામાં સર્કિટ અંકબદ્ધ રહેશે. નેક્સ્ટ મિત્રો થોડું આગળ વધીશું. આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિ મુજબ જુબેનદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે. જ્યારે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ છે એ પ્રકાશતો નથી. તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો. બરાબર છે. તો આ પરિપથ છે કે બે ક્લેન્ટિંગ વાયર જુદા છૂટા હોઈ શકે છે. ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી રહ્યો છે. સ્વિચ સારી રીતે કાર્ય કરી શકતું ન હોય. કોષની ઉર્જા પૂર્ણ થઈ ગઈ હશે. નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવ્યા વિદ્યુત પરિપથની વાત કરવાની છે. જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે ન થાય. કોઈ બલ્બ પ્રકાશિત થશે ના. બલ્બ ચમકશે નહીં, કારણ કે જ્યારે સ્વિચ બંધ હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. જ્યારે પરિપથમાં કળ ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે છે ત્યારે કયા ક્રમમાં બલ્બ A, B, C પ્રકાશ થશે? બરાબર છે. તો આ છે આપણે ઓન કરવામાં આવે છે. હા, બલ્બ A, B, C પ્રકાશ આપશે. જો સ્વિચ ચાલુ હોય તો બધા બલ્બ એક સાથે ચમકે છે. તો મિત્રો થોડા આગળ વધીશું. આ કારણની ઘટના ઘરના તમામ પરિપથો વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહ વહેશે, જે ઘરના અન્ય સાધનો કે ઉપકરણો ખરાબ થવાનો ભય રહેશે. આથી હું એક સાથે સહમત નથી. એક સાથે બધા બલ્બ પ્રકાશિત થાય એના માટે આપણે સહમત નથી, કારણ કે એક સ્વિચથી બધા બલ્બ ગમે ત્યારે અચાનક તૂટી પણ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.